સુરતના માંડવી વિસ્તારમાં દીપડા અભયારણ્યનો મામલો સામે આવ્યો છે। દીપડા અભયારણ્ય બનાવવા મામલે આદિવાસીઓનો વિરોધ થઈ રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ છતાં સરપંચોને તેની જાણ નથી કરાઈ। સરપંચોને જાણ ન કરાતા ગ્રામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। આદિવાસી આગેવાનો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ છે। દીપડા અભયારણ્ય બાબતે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એની અંદર માંડવી તાલુકો નોટિફાઈડ એરિયો છે અને નોટિફાઈડ એરિયાની એક રાષ્ટ્રપતિની અલગ સંરચના છે। બંધારણની 5મી અનુસૂચિના નિયમો છે। એમાં 244 એક જેમાં એ કહે છે કે પ્રશાસન, આદિવાસીઓનું પ્રશાસન અને નિયંત્રણ, એના નામદાર સુપ્રીમ કોર્ટ પણ એવું કહે છે સમતા જજમેન્ટમાં કે ગ્રામ સભાને પૂછ્યા વગર કોઈ પણ યોજનાનું અમલીકરણ ગ્રામ સભાના વિસ્તારમાં કરી શકાય નહીં। એ જંગલ વિસ્તાર હોય, રેવન્યુનો વિસ્તાર હોય, એટલે ગ્રામ સભા એ વિધાનસભા અને લોકસભા કરતાં પણ વધારે તાકાત છે। એ બંધારણની 5મી અનુસૂચિની તાકાત છે। આપ સાહેબને કદાચ નહીં ખબર હોય તો હું બંધારણના આર્ટિકલ્સ હું તમને આપીશ। અમે તો રિયાલિટી પબ્લિક પર્પઝથી નથી બનાવતા। એ માત્ર ને માત્ર એનિમલ અમને તમને ચર્ચા કરવા માટે એટલા માટે આવ્યા કે ગ્રામ સભાનું ખોટી વાત પછી એને ખોટી જો ઇશ્યુ આપવાની વાત બંધારણની વાત ખોટી વાત નથી અને ખોટા લોકોને ગેરમાર્ગે દોરો એ બી યોગ્ય નથી। બંધારણની વાત ખોટી છે। બંધારણની વાત ખોટી। બંધારણ ક્યાં હતા? અહીંયા ક્યાં તમે બંધારણની વાત કરીએ છીએ ભાઈ જા ઉભેલા છો તો બંધારણ લાગે છે ઓફિસર બરાબર છે, ખોટી છે એ સાચી જ વસ્તુ। તો આપ જુઓ, ગ્રામ્ય વિસ્તાર છે અને બાંધકામને લઈને સરપંચોને જાણ નથી કરાઈ અને તેને લઈને આ વિરોધ થઈ રહ્યો છે। તેમને સમજાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે। દીપડાનું જે અભયારણ્ય છે, અભયારણ્ય બનાવવાને લઈને હવે ગ્રામજનો છે તે મેદાને ઉતરી આવ્યા છે અને તે લોકો વિરોધ કરી રહ્યા છે। તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે। તો દીપડા અભયારણ્ય બાબતે ત્યાં ગામના લોકો છે, સરપંચોને જાણ નહોતી કરાઈ અને તેને લઈને હવે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। માંડવી વિસ્તારમાં અભયારણ્ય દીપડાનું જે બનાવવાનો મામલો છે તેને લઈને આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। સરપંચને જાણ ન કરાતા હવે આ મામલો બિચક્યો છે અને ત્યાંના લોકો છે તેઓ વિરોધ કરી રહ્યા છે।